કાસળ તો ભરાઈ ગઈ જો અડધી પૂરી તો બાકી છે કા. તો આમાં આપણે નાખવાનું છે કોથમરી, પછી આ છે ચણા, પછી આ છે આપણે સુધારેલી ડુંગળી, લીંબુ, પાણી છે ગળ્યું અને આ તીખું, ખાટું મીઠું પાણી, તીખું ને ગળ્યું એ રીતના પાણી છે. હાલો મિત્ર, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર? મજામાં જશે. અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે સાંજના ટાઈમે. અને શેના કારણે બ્લોગ ચાલુ કર્યો ને અમારા ઢીંગુન મમ્મી કહે કા, અમારા ઢીંગુન મમ્મી તો કામ કરે છે આખો દી, કામમાંથી નવરાત ના રહેતા કા. હું કઈ ના કહેવાની હે એ નથી કહેવાની. તો હાલો હું તમને કહી દઉં. આપણે છે ને આજે ઢીંગુન મમ્મી છે ને પાણીપુરી બનાવવાની છે. તો પાણીપુરી આખો બ્લોગ બનાવશું અને સરસ મજાનો બ્લોગ બનાવશું. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ઢીંગુન મમ્મી છે ને કેવી રીતે પાણીપુરી બનાવવાની ટ્રાય મારવી. કેવી રીતે ટ્રાય મારી ઘરે બનાવવાની છે આજે પાણીપુરી. વેચતી નથી લઈ આવવાની બહારથી, ઘરે બનાવશું. કારણ કે વેચાતી લઈને બધા પૂરી નથી થતી એટલે આજે ઘરે બનાવવાની છે કા. હા, આપણે લારીએ જમવા જાવી ને પાણીપુરી ખાવા એટલે અમારા સાક્ષી બેન, સોનાક્ષી બેન અને પ્રિયા મસાલો બધો કાઢી નાખે, ખાલી પૂરી ખાય એટલે અમે આજ ઘરે બનાવશું. અમારે સોનાક્ષી તો પૂરી ખાય ને મસાલો કાઢી નાખે એટલે આ ઢીંગુન મમ્મીને કહો ઘરે બનાવે. આપણે સરસ મજાની પાણીપુરી બનાવવાની છે. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ઢીંગુન મમ્મી છે ને આગળ બનાવી તમને પ્રોસેસ બતાવશું. તો ટાઈટ લાગે એટલે સ્વેટર બેટર એટલે લઈને આપણે તૈયારી કરવા માંડીએ. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. મળવી આગળ. આપણે બટેટા બાકી નાખ્યા છે, એના ભેગા ચણા બાકી નાખ્યા છે. બટેટાની ચાલ કાઢી નાખી, ચણા બધા બહાર કાઢી નાખી. મસ્ત મજાના બટેટા તો જો બાફવામાં વધારે બફાઈ ગયા. જો વધારે બફાઈ ગયા. અને હજી ગરમ છે, થોડા ઠંડા થવા દે, પછી બટેટાની ચાલ કાઢી નાખી, પછી મસાલો તૈયાર કરી. તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો મિત્રો, જો આપણે આ પૂરી લાવેલા છીએ તૈયાર આવે ને તેલમાં તરવાની છે. તો 250 જેટલી લાવ્યા છે આપણે, તરી નાખી બધી. તેલ મૂકી દીધું છે ગરમ થવા. તો તેલ છે ને ગરમ થઈ ગયું કે નહીં ચેક કરી દઉં. એકાદી બે જો તેલ થઈ ગયું છે મસ્ત મજાનું ગરમ. આપણે પાછળ રાખી દે. અને આ પૂરી કોને બનાવી છે મિત્ર કમેન્ટ કરી દેજો. તેલ થઈ ગયું છે બહુ ગરમ, જો મસ્ત બની જાય કા. હાલે લાડવા બની જાય. સાક્ષી આ તો જો અમારા સાક્ષી બેન મમ્મીને મદદ કરાવે છે કા. જો સાક્ષી પૂરી નાખે છે જો. તેલના સાટા ઉડશે. સાક્ષી ને સોનાક્ષી ને બહુ ભાવે ને એટલે વાટે. અમારા સાક્ષી બેન તો વાટે છે પૂરી બને એટલે કા. તો લાડવા જો જલ્દી પાછા જો. મસ્તીની પૂરી થઈ ગઈ જો. તૈયાર પૂરી મસ્ત આવે કા. આટલી મોટી પૂરી આવે જો. આવો તો ખાલી બબે ત્રણ પૂરી ખાવો તો સાક્ષી બેન પૂરું થઈ જાય. જો સાક્ષી બેન, સાક્ષી ને તો પૂરું નહીં થાય કા સાક્ષી. જો તો કેવું મસ્ત લાગે. કેવી પૂરી છે મિત્ર કીજે, તમે કીધી છે કા. ઓહો, જો કેટલી બધી પૂરી નાખી દીધી જો ઢીંગુન મમ્મી કા. નહીં આ તમાર સાક્ષી સાક્ષી અમાર પૂરી નાખી દીધી, ઢગલો કરી દીધો કા. એને રસોઈ બનાવવાનો હમણાં દીનો શોખ થઈ ગયો. કાતરોટ તો ભરાઈ ગઈ. કાસળ તો ભરાઈ ગઈ જો અડધી પૂરી તો બાકી છે કા. હાલો તો બધી પૂરી તળાઈ જાય ને પછી મળવી આગળ કા. હાલો મિત્રો, જો આપણે બટેટા બધા બાફેલા હતા ને એને આપણે હવે બધાય બટેટાને સૂંદો કરી નાખી અને અમે બધો મસાલો નાખી દઈએ. હવે આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે પહેલાં બટેટાને સૂંદો કરી નાખી, પછી કેટલા મસાલા નાખી. ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો મિત્રો, જો આપણે બટેટાનો મસ્ત મજાનો સૂંદો કરીને તૈયાર કરી દીધો છે. હવે આપણે છે ને બટેટા બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે આપણે મીઠું એનું સ્વાદ પ્રમાણે નાખી દેવું. અમને પસંદ છે ને એવી રીતના પાણીપુરીનો મસાલો. હાલો મિત્રો, આપણે મસાલો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. બટેટાનો સૂંદો જોઈ શકો છો તમે બધા મિત્રો જો. અને આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધેલું છે. બટેટા બાફવામાં નાખ્યું હતું ને અત્યારે ઉપરથી નાખી દીધું સૂંદો થયો અને ભેગું જ તે. એટલે આપણે હવે આમાં નાખશું ધાણા જીરું, પછી આપણે નાખશું મીઠું, પછી આપણે નાખશું હળદર, પછી આપણે નાખશું લાલ મરચું, પછી આપણે નાખશું ધાણા જીરું, પછી આપણે નાખશું મીઠું, પછી આપણે નાખશું હળદર, પછી આપણે નાખશું લાલ મરચું, પછી આપણે નાખશું ધાણા જીરું, પછી આપણે નાખશું હળદર, પછી આપણે નાખશું
અમે લાલ મરચાંનો પાવડર, બધા જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે. અમે બહુ તીખું નથી ખાતા એટલે થોડોક નાખશું. આવી રીતના આપણે બધો મસાલો કરી દેવું મસ્ત મજાનો તૈયાર. આમાં આપણે નાખવાનું છે કોથમરી, પછી આ છે ચણા, પછી આ છે આપણે સુધારેલી ડુંગળી, અને આ લીંબુ. આપણે આમાં લીંબુનો થોડોક રસ નાખી દઈએ કા. હાથમાં કાઢું ને એટલે બી આવે કે નહીં, મસાલામાં બી આવે. લીંબુનો રસ, થોડીક કોથમરી, થોડીક ઉપર નાખવા. કોથમરી શું ડુંગળી કા, અને આમાંથી થોડીક લઈ લો, અને આમાંથી થોડાક ચણા લઈ લો. જો છે ને એકદમ મસ્ત મસાલો. હવે આને મિક્સ કરી નાખો પાછો, એટલે આપણો બધો મસાલો થઈ જાય મસ્ત મજાનો તૈયાર. સુગંધ આવવા માંડી ને મસાલાની, તે લીંબુ રસ નાખ્યા પછી. તમને સુગંધ આવે કમેન્ટ કરજો કા. એને આવે, એને તો જોઈને ખાવાનું મન તો થતું દે છે. જો પાણીપુરી મસાલો હોય એવો જ મસાલો બન્યો કે. છોકરીઓ નાની છે એટલે તીખું ન બનાવી કા. હા, તીખું નથી બનાવતા પણ તો એવું જ લાગે છે તીખું થઈ ગયું છે. હવે આપણે એક ડીશમાં મસાલો બધો કાઢી નાખી. ચા આપણે આ એક ડીશમાં બધો મસાલો બહાર કાઢી નાખી. જોઈને તો તમને મન થતું હોય છે પાણીપુરી ખાવાનું, તો બધા મિત્ર આવી જાજો. જો થઈ ગયું. અને આ પાણી છે ગળ્યું, અને આ તીખું, ખાટું મીઠું પાણી, તીખું ને ગળ્યું એ રીતના પાણી છે. અને આપણે આ ડીશ જો મસ્ત મજાની તૈયાર કરી દીધી છે. આટલી પાણીપુરી આયા રાખી છે. હાલ આપણે પાણીપુરી ભરી લઈ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો જો અમાર ઢીંગુન મમ્મી છે ને ડીશ ભરે છે, અને અમાર બાવ હાટું મોઢામાં જાય નહીં ને, મોટી મોટી પૂરી છે ને તો અડધી કરી નાખી. નાની નાની પૂરી હોય ને એને આપના પાછી. જો થઈ ગઈ ને. અમાર સાક્ષી બેન ને જો પાણીપુરી ભરે છે કા. સાક્ષી બે ભાગ કરે છે પાણીપુરી ને કા. એમથી નથી ખાતા. અને અમારું બાવલું જો તો પાણીપુરી ખાય છે, અને સોનાક્ષી બેન જો આમ બેઠા છે. જો થઈ ગયું. મસ્તીની પાણીપુરી કરી નાખી. જો ઢીંગુન મમ્મી છે ને બે ભાગ કરી દીધા કા. હા, બે ભાગ કરી દીધા. છોકરીઓ હાટું થઈ, અને આમાં મસાલો બધો આવી રીતનો થઈ ગયો ને. મસાલો, થોડીક ડુંગળી નાખી દેવાની, થોડીક ચમચી કોથમરી, 2-3 ચણા, પછી આમાં પાણી નાખી દેવાનું છે તીખું. જો હાલે, જો હું ફોન પકડી રાખું, ખાઓ. હા, જો અમારે સોનાક્ષી ને વિડીયો ઉતારે હે પપ્પાનો. જો બોલાતું નથી, અને અમારા ભાવે ખાઈ છે મસ્ત બની પાણીપુરી, પણ મોટી છે ને મોઢા મળી થઈ જાય કા. અને તીખી કેટલી બની. તીખી મસ્ત સરસ છે, છોકરીઓ ખાય એવી છે. અમારી બેન જો સાક્ષી બેન જાય ભાગ કરે છે કા. અરે પણ પકડો લે. ઢીંગુન મમ્મી જોઈએ પાણીપુરી જઈને હાટું બનાવે છે કા. હવે હું એક ટ્રાય મારું. હાલો બધા મિત્રો ખાવા. હું કડક જ મસાલો નાખીશ. મને તો એવું લાગતું હતું તીખી તીખી. તીખી નથી, બરોબર છે. સાક્ષી બેન ને જો મજા આવી ગઈ પાણીપુરી કા. ડુંગળી નથી નાખવાની, ચણા જ નાખવાની. હવે પાણી જો મારા બાવ ને જો મજા આવી ગઈ. ડિસ્કો કરે છે. બાવ ડિસ્કો કરતા આવડે કા બાવ? જો બે પાણી મિક્સ કરી. હાલો મિત્રો બધા ખાવા. કેવી પાણીપુરી છે કે છે. પાણીપુરી મોટી પડે છે કા. રેડી છે નહીં? એમાં એવું છે પાણી તૈયાર લઈ આવેલા હતા. હા, પાણી તૈયાર છે કા. હવે સાક્ષી ને બદલે આ બનાવે છે કા. નાની કા. નાની પૂરી બહુ મોટી છે કે ને તૈયાર પૂરી, એટલે બે ભાગ કરી બે ભાગ એનામાં સાક્ષી તીખું પાણી ન પી શકે એના હાટું એકદમ મીઠું છે મસાલા. ગળ્યું પાણી મીઠું. જો મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે. થોડીક અમથી કોથમરી, ડુંગળી, હવે આપણે ચણા ઉપરથી નાખી દઈ સાક્ષી બેન હાટું. જો તો અમારા સાક્ષી બેન પાણીપુરી ખાય છે. ખાટા જલ્દી. હા, ભરાઈ ગયું તોય તે
તો કેવી આલા છે? બધા મિત્રો સાચી? ખાવા એકદમ મસ્ત ટેસ્ટ આવે આપણે પાણીપુરીની લારી જેવો જ તે અને પૂરી બહુ મોટી છે અને આ પૂરી છે ને ગળી આવે એ જ વાંધો છે કા કેવી બની સાક્ષી હારી બની તો હાલો બધા મિત્રો પાણીપુરી ખાવા કાઢી હું મમ્મી અમારે છે ને કેમ કેટલી ખાઈ જાય ને નથી કરવાનું છે એટલે પપ્પા વિડીયો ઉતારે ને ત્યાં હું થોડી ખાઈ લઉં બાયું તો પેલા ખાવી જ પડે વધારે. તારે ખાવી પડે અને મસાલો ભાવતો નથી અમારે સાક્ષી બેન ભરવા મળ્યા છે જો પાણીપુરી કા સાક્ષી જો રેડી હાલો તો બધા મિત્રો પાણીપુરી ખાવા પાણી